અમદાવાદના વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો કેસ મૃતક ફરઝાનાનો પરિવાર મીડિયા સમક્ષ આવ્યો। 10 દિવસ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંપર્ક કર્યાનો દાવો કર્યો છે। ફરઝાના અંગે ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી। ફરઝાનના ભત્રીજાના મતે ફરઝાન જ્યારે 17-18 વર્ષની હતી ત્યારે જ તેણે પરિવારને છોડી દીધો હતો, જ્યારે શમશુદ્દીને ફરઝાના ગુમ થઈ હોવાનું કહ્યું હતું। બાદમાં શમશુદ્દીન સાથે મળી પરિવારજનોએ ફરઝાનાની શોધખોળ પણ કરી હતી। ફરઝાનાના પરિવારજનો બોલ્યા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમારા માટે ભગવાન સમાન છે। વર્ષ 1992માં ફરઝાનાની હત્યા કરી દેવાઈ હતી। પતિ શમશુદ્દીને જ ફરઝાનાની હત્યા કર્યા બાદ ઘરમાં ખાડો ખોદી તેની લાશ દફનાવી દીધી અને જે મકાનમાં હત્યા કરાઈ તે 7 વર્ષથી મકાન ખાલી છે। પાડોશીઓ અનુસાર આ મકાનમાં કોઈ નથી રહી શકતું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મકાનમાં ખોદકામ કરી કેટલાક માનવ કંકાલ પણ કાઢ્યા છે। ક્રાઇમ બ્રાન્ચના જે ઓફિસરો છે મારા ઘરે આવ્યા હતા ને તેમે એવી જાણકારી આપી હતી કે આ ફરઝાના જે છે તમારે શું થાય, ત્યારે ઓલરેડી અમારું આખું ફેમિલી ઘરે અમારું હતું જ ત્યારે જે પોલીસ ખાતાને જે ક્રાઇમ બ્રાન્ચના જે ઓફિસરો છે એમને કીધું હતું કે હા અમારા ફઈ થાય છે રિશ્તામાં, એ આ રીતે બહુ વર્ષો પહેલે ફેમિલીમાં થોડા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જરા ઇસ્યુ હતા, એ બાબતે ઘર બહાર છોડીને જતા રહ્યા હતા। હા, ક્રાઇમ બ્રાન્ચ તો સાહેબ એક ભગવાન કહેવાય। પોલીસ જે છે અમને મિસ બહુ કરતા હતા। એમે જે એમની લાઈફમાં જે પાપ કર્યો, ગુનાહ કર્યો, એનું એમને ઉપર પરિણામ એમને આપવાનું છે, પણ અમને જે દુનિયામાં જે ન્યાય આપ્યો હોય ને એ ક્રાઇમ બ્રાન્ચે આપ્યો।